જાફરાબાદ આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જાફરાબાદ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. વહીવટીતંત્રની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં શહેર ભાજપ, તાલુકા ભાજપ, નગરપાલિકા, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. પારેખ અને મહેતા હાઈસ્કૂલ ખાતેથી શરૂ થયેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. હાથમાં તિરંગો લઈને ભારત માતાના જયઘોષ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રામાં મામલતદાર એમ.બી. લઘુમ, પી.આઈ. દેસાઈ, નગરપાલિકા પ્રમુખ રવિનાબેન બારૈયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શહેરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો હતો. એમ.બી. લઘુમ, મામલતદાર જાફરાબાદ. આજ રોજ 80મી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તેમજ 150 વર્ષ વંદે માતરમ ગીતના અનુસંધાને આજ રોજ જાફરાબાદ સિટી તેમજ તાલુકાની તિરંગા યાત્રા કાઢવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં તાલુકા કક્ષાના તમામ અધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. તિરંગા યાત્રાને સફળ બનાવવામાં તમામ નાગરિકો, પત્રકાર મિત્રો તેમજ બાળકો, વિદ્યાર્થીઓનો પૂરો સહકાર હતો. બાબુભાઈ વાઢેડ, જાફરાબાદ.